જીટીયુ ની તૈયારી કરી રહ્યા છે અને મારે તૈયારી કરવા માટેના પાસ કરવા માટેના સુપર 30 ક્વેશ્ચન જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમેસ્ટર 3 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે સુપર 30 ક્વેશ્ચન એમાં આજે આપણે FE એટલે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ જે સબ્જેક્ટ આવે છે એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ સુપર 30 ક્વેશ્ચન આપણે આજે તમારા સમક્ષ રજૂ કરી રહ્યા છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી જોઈન થઈ જશો અને બેસ્ટમાં બેસ્ટ ઇન્ફોર્મેશન ખાસ ઇમ્પોર્ટન્ટ કે જે સબ્જેક્ટ સેમેસ્ટર 3 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં આવે છે બધા સબ્જેક્ટના કોર્સ આપણા મૂકી દેવામાં આવ્યા છે જેમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સુપર 30 ક્વેશ્ચન મોડલ પેપર ક્વેશ્ચન બેંક આ દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે તો ફટાફટ કોર્સ પરચેઝ કરી લેશો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે વાત કરવાના છે સુપર 30 ક્વેશ્ચન જે સુપર 30 ક્વેશ્ચન તમને જીટીયુ ની પરીક્ષામાં 100% પાસ થવામાં ખૂબ જ મદદરૂપ થવાના છે આટલા ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો એટલે જીટીયુ ની પરીક્ષામાં 100% પાસ થઈ જશો એ મારી તમને ગેરંટી છે ઓકે તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો આ વિડીયોને વધુમાં વધુ શેર કરીશું જેથી આપણા દરેક મિત્રો આના તૈયારી કરી શકે અને સારા એવા માર્ક્સ મેળવી શકે હવે વાત કરીએ પહેલો જ ક્વેશ્ચન જે છે એ પીએન જંકશન છે એટલે પી અને એન મટીરીયલના સેમિકન્ડક્ટરનો તફાવત પૂછી શકે છે અથવા પી ટાઈપનું મટીરીયલ અથવા એન ટાઈપનું મટીરીયલ સેપરેટલી પણ પૂછી શકે છે આટલા ક્વેશ્ચન કરવાથી તમે ઈઝી પાસ થઈ જશો એની ગેરંટી છે નસીબ તમારું 40 55 60 માર્ક્સનું પણ પૂછાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો દરેક ક્વેશ્ચન તૈયાર કરી લેવાના છે પછી ઇન્ટરેસ્ટિંગ અને એક્સટ્રેન્સિંગ પ્રકારના સેમિકન્ડક્ટર સમજાવવાના છે એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય સિમ્બોલ સેપરેટલી પણ પૂછી શકે કે ભાઈ એનપીએન ટ્રાન્ઝિસ્ટર સમજાવો પીએનપી ટ્રાન્ઝિસ્ટર સમજાવો સેપરેટલી પણ પૂછી શકે છે એસસીઆર તથા તેની લાક્ષણિકતાઓ મોસ્ટ આઈએમપી છે પછી ફિલ્ટરની જરૂરિયાત કેમ છે ટાઇપ્સ ઓફ ફિલ્ટર અને પાઈ ફિલ્ટર કીધું છે બીજું કોઈ પણ ફિલ્ટર આવી શકે છે પછી રેક્ટિફાયર પણ આવી શકે છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો પછી ટ્રાન્ઝિસ્ટર માટે કરવામાં આવતા બાયસિંગના નામ લખી કોઈ એક બાયસિંગ સમજાવો આમાં સેપરેટલી બાયસિંગ પણ પૂછાઈ શકે છે એટલે બાયસિંગની રીતો કરી લેજો બધી જ બાયસિંગની રીતો આવડી જોઈએ ફોટોડાયોડ અને એલડીઆર વિશે સમજાવો મોસ્ટ આઈએમપી છે ફોટોડાયોડ અને એલડીઆર વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરવાના છે એક પણ ક્વેશ્ચન છૂટે નહીં એની ખાસ તકેદારી રાખવાની છે આ બધાના ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી મૂકી દેવામાં આવ્યા છે યુનિટ વાઇઝમાં બધામાં ઓકે ચલો એના પછી વાત કરી લઈએ ઓસિલેટરના પ્રકાર કયા કયા છે ટાઇપ્સ ઓફ ઓસિલેટર કાસ્કેડિંગ પ્રકાર લખીને કોઈ એક સમજાવો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ્પ્લીફાયર માટે કાસ્કેડિંગનું જરૂરિયાત કેમ છે અને તેની ગેઇન વધવી છે તે જરૂરિયાત ઉદાહરણ સાથે સમજાવવાનું છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલઆરપીએસ અને એસએમપીએસ વચ્ચેનો તફાવત અથવા બંનેનું એક્સપ્લેનેશન પણ પૂછી શકે છે પછી આરસી ફેઝ શિફ્ટ ઓસિલેટર વિશે સમજાવો મોસ્ટ આઈએમપી છે આરસી ફેઝ ઓસિલેટર વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એના પછી હાર્ટલી અને કોલપિટ ઓસિલેટર વિશે સમજાવો સેપરેટલી પણ પૂછી શકે છે ડિફરન્ટ પણ પૂછી શકે છે એટલે ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી જેટલા પણ તમને ક્વેશ્ચન પ્રોવાઈડ કરવામાં આવે છે બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરવાના છે ક્લિયર એના પછી યુપીએસ સિસ્ટમ વિશે સમજાવો મોસ્ટ આઈએમપી છે પછી ઓપ્ટો ઓસિલેટરના પ્રકાર લખો અને તેના ઉપયોગો જણાવો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓપ્ટો આઇસોલેટરના પ્રકાર છે એ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એના પછી છે એક્સપ્લેન ટ્રાયક અને તેની લાક્ષણિકતાઓ પછી એફઈટી ના પ્રકાર સમજાવો અથવા પ્રકાર લખી સમજાવવાના પણ પૂછી શકે છે આ બધાના સિમ્બોલ તમને પૂછી શકે છે આ બધાના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન યુનિટ વાઇઝ મેં તમને આપેલા છે એમાંથી જ ક્વેશ્ચન છે એ વખતે પણ મેં તમને કહ્યું હતું કે આમાંથી જ તમારા સુપર 30 ક્વેશ્ચન આવવાના છે પછી ફૂલ વેવ રેક્ટિફાયર તેનો વેવફોર્મ સાથે સમજાવો અથવા રેક્ટિફાયર એટલે શું રેક્ટિફાયરના પ્રકાર કોઈ એક સમજાવો એ રીતના પણ ક્વેશ્ચન પૂછી શકે છે અથવા સેપરેટલી પણ પૂછી શકે છે પછી 7805 અને 7905 સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર સમજાવવાનું પૂછી શકે છે મોસ્ટ આઈએમપી એલસીડી અને એલઈડી વચ્ચેનો તફાવત વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇલેક્ટ્રોનિક્સ વોલ્ટેજ રેગ્યુલેટરનો બ્લોક ડાયાગ્રામ દોરી અને સમજાવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તો દરેક ક્વેશ્ચન તમારે તૈયાર કરી લેવાના છે એક પણ ક્વેશ્ચન બાકી રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે ક્લિયર એના પછી વાત કરીએ ટ્રાન્ઝિસ્ટરનું સ્વિચ તરીકેનું કાર્ય સમજાવવાનું છે ટ્રાન્ઝિસ્ટરનું સ્વિચ શું છે
પછી લોડ રેગ્યુલેશન અને લાઇન રેગ્યુલેશન સમજાવો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ફેટ વિશે સમજાવવાનું છે કે મોસ્ફેટ છે શું, એ મોસ્ટ આઈએમપી છે. એના પછી એક્સપ્લેન ધ કરંટ ગેઇન અને આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ તારવવાનો અથવા પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, એક પણ ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. પછી જીનર ડાયોડ વોલ્ટેજ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે પૂછી શકે છે, એ પણ ખાસ કરી લેવાનું છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે જેએપીટી વિશે સમજાવો. તો આ બધા જ ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો જીટીયુ 110% પાસ થઈ જશો, એની મારી તમને ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. પાસ થવાની ગેરંટી આપું છું. માર્ક્સ 40-50 માર્ક્સનું પૂછાય એ તમારું નસીબ છે, પણ મારી ગેરંટી પાસ થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી આપણા જેટલા પણ ગુજરાતના ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં વિદ્યાર્થી મિત્રો છે બધાને શેર કરીશું, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને સારા માર્ક્સ મેળવી શકે. અને વિદ્યાર્થી મિત્રો આપણું એક મદદ કોઈક વિદ્યાર્થીની જિંદગી બદલી શકે છે. તો પ્લીઝ વધુમાં વધુ શેર કરીશું અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.